નમસ્તે બાળ મિત્રો, મજામાં છો ને? હા, તમને થતું છે કે આ ફોટો શેનો છે? કોણ છે ફોટામાં? હા, ઓળખ્યા નહીં અમને? અરે હા, ગીજુભાઈ બધેકા, જેઓને ઉછાળી માં તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણમાં એમનો બહુ મોટો ફાળો છે. શિક્ષણને રસપ્રદ અને બાળભોગ્ય બનાવવા માટે અમને અનેક વાર્તાઓનું સર્જન કર્યું છે. એ વાર્તાઓ આજે પણ આપણે સાંભળીને ખૂબ આનંદ મેળવીએ છીએ. બાળકોને તો એમની વાર્તાઓ ખૂબ જ ગમે છે. ગીજુભાઈએ લખેલી વાર્તાઓ તો એટલી બધી સરસ છે કે ના પૂછો વાત. એમની જ વાર્તાના ખજાનામાંથી આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. સાંભળવી છે ને? વાર્તાનું નામ શું છે? હા, વાર્તાનું નામ છે બોલે તે બે ખાટ. બોલે તે બે ગાય. સાંભળવી છે ને? સરસ મજાનું એક નાનકડું લાડપુર નામનું ગામ હતું. હા, લાડપુર. લાડપુર નામના ગામમાં એક જગુ અને એક મગુ. એક જગુ અને મગુ બંને બે મિત્રો રહેતા હતા. પાક્કા ભાઈબંધ હતા બે. તમે પણ ભાઈબંધી કરો છો ને, એવા બંને પાક્કા ભાઈબંધ હતા. જગુ અને મગુ બંને આનંદથી રહેતા. હવે જગુ અને મગુ એકવાર વિચાર કર્યો કે આપણે રોજ એકનું એક ખાઈએ છીએ, એક જ ગામમાં રહીએ છીએ, એનાથી કંટાળી ગયા છીએ. તો હવે આપણે ક્યાંક બહાર ગામ જઈએ, કોકના ઘેર મહેમાનગતિ કરવા જઈએ અને મજા કરીએ. એટલે મગુને વિચાર આવ્યો કે ચાલો આપણે મારા મામાના ઘરે જઈએ. તો આવો વિચાર કરી અને મગુએ તેના મામાના ઘરે જવાનો વિચાર કર્યો અને બંને જણા તેના મામાના ઘરે ગયા. યાર, આ ઘરનું ખાઈ ખાઈ તો કંટાળી ગયા. ચાલ મહેમાન ગતિ કરવા જઈએ. હા, તારી વાત સાચી છે, પણ આપણે જઈશું ક્યાં? મારા ચંદુ મામાના ઘરે જઈએ. હા હા, ચાલ. પછી તો બંને મિત્રો એટલે કે જગુ ને મગુ જગુના મામાના ઘરે ગયા. મામાના ઘરે ગયા એટલે મામાને જોઈને તો રાજી રાજી થઈ જાવે ને. તમે પણ મામાના ઘરે જતા હશો અને મજા કરતા હશો. એમ આ પણ મામાના ઘરે ગયા. હવે જોઈએ શું થાય છે. અરે ભણા આયા. હા ભણા. અરે આવ ભણા આવ. આ મજામાં છો ને ઘરે? બધા મજામાં છો ને? હા મજામાં. તબિયત પાણી સારા છે ને? હા. બધી વર્ષે દેખાયા. જગુ અને મગુ તો મામાના ઘરે ગયા. પછી તો ત્યાં મજા મસ્તી કરવા લાગ્યા અને પછી મામીએ જગુ અને મગુ માટે જાત જાતના ભોજન બનાવ્યા. દાળ ભાત, પાપડ, શાક, પૂરી, લાડવા, જાત જાતનું ખાવા બનાવ્યું. અને પછી તો જગુ અને મગુ ખુશ થયા. આમ જગુ અને મગુ મામાના ઘરે ગયા અને ત્યાં મામીએ ભાતના ભોજન બનાવ્યા. દાળ ભાત, શાક, પૂરી, પાપડ, લાડવા, આ બધું જોઈને જગુ રસોડામાં ગયો અને જોયું કે સરસ મજાની રસોઈ બની છે અને તે ખુશ થઈ ગયો. અને ત્યાં પડેલા 5 લાડવા જોઈ બંને જણા તર્ક વિતર્ક કરવા લાગ્યા. લાડવા જોરદાર છે. તે જોયા? હા, 5 હતા. 5 લાડવા છે. તને ભાવ? મને બે ખૂબ ભાવે. આચર ના કરીશું. શરત લગાવીએ. જે બોલશે એ 2 ખાશે, જે નહીં બોલે એ 3 ખાશે. ચૂપ રહેવાનું પણ. જે બોલશે એ 2 ખાય. બોલે એ 2 ખાય. શરત લગાવી દીધી ને, હવે સુઈ જઈએ અને
બોલવાનું નહીં, ચૂપચાપ જવાનું, સુઈ જવાનું, બરોબર? પછી બંને જણાએ એક રૂમમાં જઈ શાળામાં સૂઈ ગયા. થોડી વાર થઈ એટલે ભોજન તૈયાર થતા ચંદુ મામાએ જગુ મગુને શોધવા લાગ્યા, પરંતુ બંને એક રૂમમાં સૂતેલા હતા ને કોઈ કાંઈ બોલે નહીં એવી પરિસ્થિતિ હતી. એટલે ચંદુ મામા ગભરાઈ ગયા અને તેમને તો 108માં ફોન કર્યો. અને પછી તો શું થયું જોવું છે ને? હા, ચાલો તારે શું થાય છે જોઈએ. હેલો, હા, એમ્બ્યુલન્સ. અરે આ લાડપુરથી બોલું છું. અરે આ મારો ભાણો છે ને એ કંઈ બોલતો નથી, અચાનક કંઈક થઈ ગયું એવું લાગે છે, કંઈ બોલતો જ નથી. એટલે ફટાફટ એક એમ્બ્યુલન્સ લઈને આવો ને. હા, એડ્રેસ હા લાડપુર બસ સ્ટેશનની સામે. હા હા, ફટાફટ આવી જાઓ. હા. આવી ગયા તમે? ક્યાં છે તે? હા, આ બે મારા ભાણિયા છે, એક પેલો છે ના છે. સવારના કંઈ બોલતા નથી, કંઈક થઈ ગયું લાગે છે. એમને ફટાફટ દવાખાને લઈ જવા પડશે. ચલો ફટાફટ લઈ લો એમને. કાકા આવો જરા, અમને પકડાવો. તમે પેલા લઈ લો. આવી રીતે જગુ અને મગુ ખાલી ખાલી નાટક કરીને ચૂપ રહ્યા. કારણ કે જો બોલી જાય તો લાડવા બે ખાવા પડે. એટલે તેઓ કાંઈ બોલતા ન હતા, કારણ કે એમને વધારે લાડુ ખાવા હતા. પછી તો ડૉક્ટર સાહેબ આવ્યા અને શરીર ચેક કરવા લાગ્યા. અને પછી જુઓ કેવી મજા આવે છે. ક્યાં છે આમના સગા? હા સાહેબ, કોઈ એવી તકલીફ લાગતી નથી. જીભની કોઈ તકલીફ છે એના લીધે એ બોલી નથી શકતા. એક ઇન્જેક્શન આપીશું એટલે સરખું થઈ જશે. સિસ્ટર, ઇન્જેક્શન. ઓ બાપરે, 100 ખાવે એના કરતા 2 લાડવા ખાવા સારા. જગુ તારા 3. 100 ખાયા કરતા 2 લાડવા ખાવા સારા. જોયું બાળ મિત્રો, જગુ મગુએ લાડવા ખાવા માટે કેવું નાટક કર્યું. અને પછી ડૉક્ટર સાહેબ આવ્યા પછી બધો ભેદ ખુલ્યો. મામા મામીને પણ આ જાણ થઈ, એ પણ હસવા લાગ્યા અને ખૂબ મજા આવી વાર્તામાં.
તમે પણ આવું કરતા હશો હે ને? ના અમે આવું ના કરીએ. તો ચાલો ત્યારે ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે. આવજો.